બેંક ખાતા ભાડે રાખીને સાયબર ફ્રોડ કરનાર એક વ્યક્તિ ઝડપાયો છે। ઝોન 7 એલસીબીએ ફ્રોડ કરતી ગેંગના સાગરીતને ઝડપી લીધો છે। એલસીબીએ ચિરાગ કડિયા નામનો શંકાસ્પદ વ્યક્તિ ઝડપી પાડ્યો છે। વીએસ હોસ્પિટલ પાસેથી ચિરાગ કડિયા નામનો વ્યક્તિ ઝડપાયો છે। આરોપી પાસેથી પાસબુક, ચેકબુક, બેંક કિટ, પ્રી એક્ટિવ સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ચિરાગ એ લોકોના નામે ઓફિસ ભાડે લઈને અનાજનો વેપાર કરતો હોવાથી લોકોને અલગ અલગ ઓળખ આપતો। આરોપીઓ બોગસ પેઢીઓના નામે બેંક ખાતા ભાડે રાખતો હતો। બેંક ખાતા ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવતો હતો। આરોપી બોગસ ખાતા માટે મુકેશ દહિયા પાસેથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ લેતો। બેંક કિટ દુબઈના જયમીન ઠક્કરને મોકલી આપતો। સ્નેહલ સોલંકીના કહેવાથી આરોપી બેંક એકાઉન્ટ ખોલાવતો। આરોપીએ કુલ આવા 61 જેટલા ખાતા ખોલાવ્યા હોવાની માહિતી છે, જેમાં 7 મહિનામાં 50 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે। 36 ખાતા સામે દેશભરમાં ફરિયાદ નોંધાવાઈ છે। અત્યાર સુધી આપની તપાસમાં જયમીન ઠક્કર જો છે જે દુબઈમાં છે અત્યારે એ માસ્ટરમાઇન્ડ પ્રતીત થઈ છે કે જેમ કે તે દુબઈથી અને બધાને ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે તમે આ બેંકમાં ચલી જાઓ અને આ માણસ તમારે જોડે આવે તો એમને તમે સિમ કાર્ડ આપી દીધો। એ માસ્ટરમાઇન્ડ જયમીન અને બીજા ઇન્ડિયામાં એ સ્નેહલ ઉર્ફ પિન્ટુ સોલંકી જો છે એમને ઓપરેશનનો મેઇન સૂત્રધાર છે।